નંબર 1. નવા વાસણોમાંથી સ્ટીકર દૂર કરવા માટે પહેલાં 2 કપ પાણીને હૂંફાળું કરો. હવે હૂંફાળા પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણમાંથી થોડું સ્ટીકરવાળા સ્થાન પર નાખો અને કપાસથી ઘસો. નંબર 2. બેસનને બગડતું અટકાવવા માટે મોટી એલચી અને તેજપત્તાને કાગળમાં વીંટાળીને કન્ટેનરમાં મૂકીને ઢાંકણ લગાવી દો. નંબર 3. પનીરને નરમ રાખવા માટે તેને હળવા ગરમ પાણીમાં થોડી મિનિટ માટે ડૂબાડીને રાખો. નંબર 4. ખાંડ, મધ અને નાળિયેરનું તેલ મિક્સ કરીને રાત્રે હોઠ પર લગાવીને સૂવાથી હોઠ ગુલાબી થાય છે. નંબર 5. બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવીને રસોડાની સપાટીઓ પર સાફ કરો. આનાથી રસોડું ચમકી ઉઠશે. નંબર 6. અઠવાડિયામાં 2 વાર ગરમ પાણીમાં એલોવેરા જેલ નાખીને ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચા તંદુરસ્ત અને ચમકદાર થાય છે અને ચહેરા પરના દાગ પણ દૂર થાય છે. નંબર 7. દાળ ખીચડી પીરસતી વખતે તેના પર ગરમ ઘી નાખવામાં આવે તો ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નંબર 8. નાન કે ભટૂરાનો લોટ બાંધતી વખતે જો તમારી પાસે બેકિંગ પાવડર ન હોય તો તમે સોડા વોટરનો પણ ઉપયોગ કરી શકો છો. નંબર 9. કેળા, બટાટા વગેરે રાંધતી વખતે જો તેમાં તમે થોડું જીરું અને લસણ નાખો તો ગેસની સમસ્યા નહીં થાય. નંબર 10. ખીર બનાવતી વખતે દૂધમાં મિલ્ક પાવડર અથવા મિલ્ક મેઇડ મેળવી દો. આનાથી દૂધને ઘટ્ટ કરવાની જરૂર નહીં પડે અને ઓછા દૂધમાં ઘટ્ટ ખીર બની જશે. નંબર 11. શાકભાજી તળતા પહેલાં તેલ કે ઘીમાં સફેદ વિનેગરના થોડા ટીમ્પા નાખવાથી શાકભાજી સ્વાદિષ્ટ બને છે. નંબર 12. જો રસદાર શાકમાં મરચું વધારે પડી ગયું હોય કે મસાલાને કારણે શાક તીખું થઈ ગયું હોય તો દેશી ઘી કે માખણ મેળવી લો. મલાઈ, દહીં કે ક્રીમ પણ મેળવી શકો છો. નંબર 13. કઢીને સાંજ સુધી તાજી રાખવા માટે તેમાં અડધી લીંબુ નીચોવી દો. નંબર 14. રોજ ટામેટાને ચહેરાની માલિશ કરો. આમ કરવાથી ટેનિંગ દૂર થાય છે અને ફોલ્લીઓ પણ દૂર થાય છે. ત્વચાનો રંગ સાફ થાય છે અને તે તેલી ત્વચા માટે શ્રેષ્ઠ છે. નંબર 15. બટાકા પરવળનું શાક બનાવતી વખતે આમચૂર પાવડર નાખવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નંબર 16. ખાલી પેટે ચા પીવી હંમેશા હાનિકારક જ હોય છે. તે એસિડિટી વધારવાની સાથે જ ફ્રી રેડિકલ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારી માટે જવાબદાર હોઈ શકે છે અને જલ્દી વૃદ્ધત્વ આવી શકે છે. આ માટે સવારે ઉઠતાની સાથે ચાની જગ્યાએ પાણી પીવો અને તેના અડધા કલાક પછી ચા પીવો. નંબર 17. ગરમીને કારણે ઘણીવાર શરીરમાં છાલા પડી જાય છે. આમાંથી રાહત મેળવવા માટે સવાર સાંજ 1 ચમચી ગુલકંદ ખાઓ. તેના સેવનથી મગજ શાંત રહે છે અને તણાવમુક્ત રહે છે. નંબર 18. આદુ અને મધનો ઉપયોગ કરવાથી તમારી શરદી, ઉધરસ અને ગળાનો સોજો દૂર થાય છે. નંબર 19. મેદસ્વીતાથી પરેશાન લોકોએ સવારે ઉઠીને કડી પત્તા ચાવવા જોઈએ કારણ કે તે વજન ઘટાડવા માટે મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. નંબર 20. બેસનને બગડતું અટકાવવા માટે મોટી એલચી અને તેજપત્તાને કાગળમાં વીંટાળીને કન્ટેનરમાં મૂકીને ઢાંકણ લગાવી દો. નંબર 21. પેટની સમસ્યાઓને દૂર કરવા માટે તમે સેંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સેંધવ મીઠું અને લીંબુના રસને મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે. નંબર 22. ફ્રીજમાંથી દુર્ગંધ આવે છે તો બસ એક ન્યૂઝપેપરનું હળવું ભીંજવીને તેને એક મુઠ્ઠીમાં ક્રશ કરી લો અને તેને ગોળો બનાવીને તેને આખી રાત ફ્રીજમાં રાખી દો. આ પેપર બધી દુર્ગંધ શોષી લેશે. સવારે આ ન્યૂઝપેપરને ફ્રીજમાંથી કાઢી નાખો. નંબર 23. રોટલી બનાવતી વખતે ક્યારે પણ કઠણ હાથ ન ચલાવો. રોટલી બનાવતી વખતે હળવા હાથ ચલાવો. હળવા હાથ ચલાવવાથી રોટલી સારી બને છે. નંબર 24. જો તમે લોટ બાંધતી વખતે તેમાં હળવું કુકિંગ ઓઇલ નાખશો તો રોટલીની ભેજ શેકાયા પછી પણ જળવાઈ રહેશે. નંબર 25. ચોખાને કીડા લાગતા અટકાવવા માટે તેમાં તેજપત્તા કે લવિંગ નાખો. નંબર 26.
જો દાળ કે શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તે પાણીને ફેંકવાને બદલે તેનાથી લોટ બાંધો, તેના પોષક તત્વો જળવાઈ રહેશે. નંબર 28. શું તમે જાણો છો કે જો લીલા ધાણાની ચટણી વાટતી વખતે તેમાં થોડું માખણ મેળવી દેવામાં આવે તો ચટણીનો સ્વાદ કેટલાય ગણો વધી જાય છે. નંબર 29. આદુની ચા પીવાથી માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. નંબર 23. નાળિયેરના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ મેળવીને પીવાથી થોડા જ દિવસોમાં પથરી ઓગળી જાય છે અને પેશાબના માર્ગે નીકળી જાય છે. નંબર 31. ચણા ઉકાળતી વખતે પાણીમાં નાળિયેર તેલના 2-3 ટીપાં નાખવાથી ચણા જલ્દી ઉકળી જશે. નંબર 32. નાળિયેરની બરફીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે દૂધની જગ્યાએ મિલ્ક પાવડર નાખો. નંબર 33. પૂરીઓને તળતા પહેલાં 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દો. આનાથી તે ફ્રાય કરતી વખતે વધુ તેલ નહીં શોષે. નંબર 34. જલેબીના ગોળમાં મેંદા સાથે થોડું બેસન જરૂર મેળવો. નંબર 35. શું તમે જાણો છો કે પેપર ઢોસા બનાવતી વખતે તેના મિશ્રણમાં 2 ચમચી મકાઈનો લોટ મેળવવાથી ઢોસા ખૂબ જ કરકરા બને છે. નંબર 26. નાકમાં ઘી નાખવાથી નાકની સુકાશ દૂર થાય છે અને મગજ તરોતાજા રહે છે. નંબર 37. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેર તેલમાં આમળાનું પાવડર મેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે. નંબર 38. છોલે મસાલા બનાવતી વખતે જો ગ્રેવીમાં થોડું સૂકું નાળિયેર વાટીને મેળવી દેવામાં આવે તો શાકનો સ્વાદ વધી જાય છે. નંબર 39. બેસનની બરફીને દાણેદાર બનાવવા માટે બેસનમાં થોડો રવો મેળવી દેવામાં આવે તો તેનાથી બરફીનો સ્વાદ પણ વધી જશે. નંબર 40. સરસવના તેલમાં મિલાવટની ઓળખ માટે 1 કપ સરસવનું તેલ થોડા કલાકો માટે ફ્રીજમાં રાખી દો. જો તેલમાં સફેદ પરત જામી જાય તો તે તેલમાં મિલાવટ છે. નંબર 41. જૂના અને કાળા પડી ગયેલા ગેસ બર્નરને ચમકાવવા માટે તેને રાતભર માટે સરકામાં ડૂબાડીને રાખો. સવારે ઉઠીને બ્રશની મદદથી સાફ કરો. નંબર 42. જો કુકરની રબર ઢીલી પડી જાય તો તેને 20થી 25 મિનિટ માટે ફ્રીજના ઠંડા પાણીમાં ડૂબાડીને રાખો. રબર ફરીથી ટાઈટ થઈ જશે. નંબર 43. ટમેટાની ચટણી બનાવતા પહેલાં જો ટમેટાને શેકીને વાપરવામાં આવે તો ચટણીનો સ્વાદ બમણો થઈ જાય છે. નંબર 44. દહીંની ખટાશ ઓછી કરવા માટે તેમાં થોડું પાણી મેળવીને એક કપડામાં બાંધીને થોડીવાર માટે લટકાવી દો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કોઈ પણ ટિપ્સને અપનાવતા પહેલાં ચિકિત્સક અથવા નિષ્ણાતોની સલાહ અવશ્ય લેજો, પછી જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, વિડીયોને અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.